નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, જો તમારી રાશિ વૃષભ છે તો મિત્રો સાવધાન થઈ જજો. કારણ કે મિત્રો પૂરા 72 વર્ષો પછી મહાશિવરાત્રિની રાત્રે તમારા જીવનમાં એ બનવા જઈ રહ્યું છે જેની મિત્રો તમે કલ્પના પણ નહીં કરી હોય. મિત્રો, ભોળેનાથ અને મા પાર્વતીનો એ મહાસંયોગ જે તમારી કિસ્મતના તાળા ખોલી નાખશે. પણ શું મિત્રો તમે તૈયાર છો આ બદલાવ માટે? મિત્રો, આ 10 ભવિષ્યવાણી તમારા જીવનની દિશા બદલી નાખશે. જો મિત્રો આ વિડીયો તમે મિસ કર્યો તો આખી જિંદગી પસ્તાવો કરવાનો વારો આવશે. માટે મિત્રો તમારા જીવનના સૌથી મહત્વના 10 મિનિટ કાઢીને આ વિડીયોને અંત સુધી સાંભળ્યા વગર ના જતા. કારણ કે મિત્રો આ રાત તમારું નસીબ બદલાવની છે. 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર શિવ પાર્વતીનો મહાસંયોગ બનશે. વૃષભ રાશિ વિશે 10 મોટી ભવિષ્યવાણી. તો મિત્રો તમને જણાવી દઈએ કે 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર માતા ગૌરી અને ભોળે શંકરના મહાયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેને મનોકામના પૂરક યોગ પણ કહેવામાં આવે છે. કારણ કે મિત્રો આ મહાશિવરાત્રિ ભક્તોની તમામ ઈચ્છાઓ આ યોગના બનવાથી પૂર્ણ થશે. અને મિત્રો એ જ શિવ પાર્વતીના મહાયોગના નિર્માણ થવાથી આનો પ્રભાવ 12 રાશિઓ પર જોવા મળશે. એ જ બ્રહ્માંડની પૂર્ણ શક્તિઓ 72 વર્ષ પછી એકત્રિત થવા જઈ રહી છે, જેનાથી મિત્રો આ 12 રાશિઓ માટે ખાસ અસર મહાશિવરાત્રિની રાત્રે પડશે. પરંતુ મિત્રો વૃષભ રાશિના લોકો માટે શિવ પાર્વતીનો આ મહાયોગ મહાશિવરાત્રિ પર બનવાથી જીવનમાં બદલાવનો અવસર લઈને આવી રહ્યો છે. સાથે જ મિત્રો આ શિવરાત્રિ વૃષભ રાશિના લોકો માટે લકી ચાર્ટ લઈને આવશે. તો મિત્રો વૃષભ રાશિના લોકો તમે આ વિડીયોમાં અંત સુધી અવશ્ય જોડાયેલા રહેજો. કારણ કે મિત્રો આ વિડીયો તમારા સૌ વૃષભ રાશિના લોકો માટે ખૂબ જ શાનદાર સાબિત થવાનો છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રિનો પાવન તહેવાર ઉજવવામાં આવે છે. અને મિત્રો આ દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહનું પ્રતીક માનવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં અત્યંત શુભ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો આ દિવસે વ્રત રાખીને શિવલિંગનો અભિષેક અને વિધિપૂર્વક પૂજા અર્ચના કરે છે, જેનાથી મનોકામનાઓ પૂરી થાય છે અને મિત્રો જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તો મિત્રો પંચાંગ અનુસાર મહાશિવરાત્રિ માટે ફાગણ કૃષ્ણ ચતુર્દશી તિથિ 15 ફેબ્રુઆરીની સાંજે 5:04 થી પ્રારંભ થશે અને 16 ફેબ્રુઆરીએ સાંજે 5:34 પર ખતમ થઈ જશે. તો મિત્રો પૂજા મુહૂર્તના આધાર પર મહાશિવરાત્રિ 15 ફેબ્રુઆરી દિવસ રવિવારે ઉજવવામાં આવશે. ત્યાં જ આ મહાશિવરાત્રિ પર પૂરા 72 વર્ષ પછી મનોકામના પૂરક યોગ એટલે કે શિવ પાર્વતીના મહાયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને 12 કલાકથી વધુ સમય માટે બની રહ્યો છે. ત્યાં જ મિત્રો આ મહાશિવરાત્રિના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનો દુર્લભ સંયોગ બની રહ્યો છે. આની સાથે જ મિત્રો આ દિવસે અભિજીત મુહૂર્ત પણ રહેશે. આના સિવાય 15 ફેબ્રુઆરીએ શિવ વાસનો શુભ યોગ પણ બની રહ્યો છે.
સર્વાર્થ સિદ્ધિ યોગમાં પૂજા કરવાથી દરેક કામમાં સફળતા મળે છે અને તમામ પ્રકારની બાધાઓ પણ દૂર થઈ જાય છે. ત્યાં જ શિવવાસ યોગમાં ભગવાન શિવની પૂજા અને રુદ્રાભિષેક કરવો અતિ ઉત્તમ માનવામાં આવ્યું છે. મિત્રો, મહાશિવરાત્રિ પર સાંજે શ્રવણ નક્ષત્રનો શુભ સંયોગ બની રહ્યો છે, જે પંચાંગ અનુસાર 15 ફેબ્રુઆરી રવિવારે રાત્રે 7:48 સુધી ઉત્તરાષાઢા નક્ષત્ર રહેશે. તે ઉપરાંત શ્રવણ નક્ષત્ર શરૂ થઈ જશે. તો જો મિત્રો તમે પણ ભગવાન શિવના ભક્ત છો અને મહાશિવરાત્રિની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો, તો મિત્રો આ જાણકારી તમારા માટે બહુ ખાસ છે. મિત્રો, મહાશિવરાત્રિ એ પાવન દિવસ છે જ્યારે ભોળેનાથ અને માતા પાર્વતી વિવાહના પવિત્ર બંધનમાં બંધાયા હતા. મિત્રો, આ દિવસે વ્રત રાખીને અને સાચા મનથી પૂજા કરવાથી જીવનની દરેક પરેશાની દૂર થાય છે અને મનોકામનાઓ પૂરી થાય છે. તો મિત્રો, ચાલો જાણીએ શિવ પાર્વતીનો મહાયોગ તમને શું લાભ આપશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે જય ગૌરી શંકરનો જયકારો અવશ્ય લગાવી લેજો. અને મિત્રો, વિડીયોને એક પ્યારી લાઈક કરી દેજો અને મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો. તો ચાલો મિત્રો હવે જાણીએ તે 10 મોટી ભવિષ્યવાણીઓ વિશે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. નંબર 1, વૃષભ રાશિની પહેલી મોટી ભવિષ્યવાણી. કરિયરમાં નવો ઉત્સાહ અને દિશા. મિત્રો, વૃષભ રાશિની પહેલી ભવિષ્યવાણી એ કહે છે કે 72 વર્ષ પછી મહાશિવરાત્રિ પર બનનારો શિવ પાર્વતીનો આ મહાસંયોગ તમારા જીવનમાં એક નવી ઉર્જા, નવો ઉત્સાહ અને નવી દિશા લઈને આવી રહ્યો છે. તો મિત્રો, ઘણા સમયથી વૃષભ રાશિના લોકો પોતાના કરિયરને લઈને માનસિક દબાણમાં ચાલી રહ્યા હતા. મિત્રો, તમારામાં મહેનત બહુ હતી પણ પરિણામ એટલા નહોતા મળી રહ્યા. ક્યારેક કામ અટકી જતું હતું, ક્યારેક સાચા સમયે અવસર હાથમાંથી નીકળી જતો હતો. પરંતુ મિત્રો, હવે ભોળેનાથની કૃપા અને માતા પાર્વતીની સ્નેહપૂર્વક દ્રષ્ટિથી આ સ્થિતિ બદલવા જઈ રહી છે. મિત્રો, શિવજી કર્મના દેવતા છે અને માતા પાર્વતી શક્તિની દેવી. મિત્રો, જ્યારે કર્મ અને શક્તિ એક સાથે આવી જાય છે, તો મિત્રો ભાગ્ય સ્વયં રસ્તો બનાવી દે છે. તો મિત્રો, આ મહાશિવરાત્રિ પર બનનારો મનોકામના પૂર્વક યોગ તમારા રોકાયેલા પ્રયાસોને ગતિ અપાવશે. અને મિત્રો, જે વૃષભ રાશિના લોકો નોકરીમાં છે તેમને પોતાના કાર્યક્ષેત્રમાં સન્માન, સ્થિરતા અને વરિષ્ઠોનો સહયોગ મળશે અને ત્યાં લાંબા સમયથી પ્રમોશન કે સ્થાનાંતરની પ્રતીક્ષા કરી રહેલા લોકોને શુભ સમાચાર મળી શકે છે. સાથે જ ત્યાં જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય નવા સોદા, નવા ક્લાયન્ટ અને લાભના નવા સ્ત્રોત ખોલી શકે છે. મિત્રો, આ યોગ એ પણ સંકેત આપે છે કે હવે તમારા કરિયરની પરેશાનીઓ ધીરે ધીરે સમાપ્ત થશે. અને મિત્રો, જે ભ્રમ, ડર અને અસમંજસ મનમાં હતું તે શિવની શાંતિથી દૂર થશે અને પાર્વતીના આશીર્વાદથી આત્મવિશ્વાસ પાછો ફરશે. અને મિત્રો, તમને એવો અનુભવ થશે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તમારા ખભા ઉપર હાથ મૂકી દીધો હોય અને કહ્યું હોય કે હવે આગળ વધો. મિત્રો, ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો, મહાશિવરાત્રિના દિવસે સવારે સ્નાન કર્યા પછી શિવલિંગ પર જળમાં થોડું દૂધ મિક્સ કરીને અર્પિત કરો અને
ઓમ નમઃ શિવાય મંત્રોનો 108 વાર જાપ કરો. આનાથી મિત્રો કરિયરમાં સ્થિરતા અને સફળતા મળશે. હવે મિત્રો નંબર 2 વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો કરિયરમાં અટકેલા કામ પૂરા થશે. તો મિત્રો વૃષભ રાશિની બીજી ભવિષ્યવાણી જણાવે છે કે શિવ પાર્વતીનો આ મહાયોગ એ જ લોકો માટે વિશેષ ફળદાયી રહેશે જેમના કરિયરમાં લાંબા સમયથી રૂકાવટો બનેલી હતી. તો મિત્રો ઘણીવાર એવું થાય છે કે વ્યક્તિ પૂરી મહેનત કરે છે, યોગ્યતા પણ હોય છે, પરંતુ તેમ છતાં કામ બનતા બગડી જાય છે. તો મિત્રો આ સ્થિતિ વૃષભ રાશિના લોકોએ પાછળના સમયમાં ખૂબ જ મહેસૂસ કરી છે. પરંતુ મિત્રો આ વખતે મહાશિવરાત્રિ પર હાલાત અલગ છે. શિવજી સહાયક પણ છે અને સર્જનાત્મકતા પણ છે. તેઓ જીવનની નકારાત્મકતાને નષ્ટ કરશે. મિત્રો માતા પાર્વતી સૌમ્યતા અને સમાધાનનું પ્રતીક છે. જ્યારે આ બંને શક્તિઓ એકસાથે સક્રિય થાય છે તો મિત્રો જીવનની સૌથી મોટી બાધાઓ પણ સ્વયં હટવા લાગે છે. મિત્રો આ યોગના પ્રભાવથી વૃષભ રાશિના લોકોને કરિયર સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય લેવો પડી શકે છે જે મિત્રો ભવિષ્યમાં અત્યંત લાભદાયક સિદ્ધ થશે. અમુક લોકો નવી નોકરી તરફ ડગલું વધારી શકે છે. તો મિત્રો અમુક પોતાના કાર્યક્ષેત્રમાં નવી જવાબદારી સંભાળશે. મિત્રો આ સમય ડરવાનો નથી પણ ભરોસો રાખવાનો છે, કારણ કે મિત્રો ભોળે શંકર સ્વયં તમારા માર્ગદર્શન બની રહ્યા છે. જે યુવા લોકો સ્પર્ધાત્મક પરીક્ષાઓ કે ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ યોગ વિશેષ શુભ છે. શિવની એકાગ્રતા અને પાર્વતીની પ્રેરણાથી મન સ્થિર રહેશે અને સફળતાના યોગ મજબૂત થશે. તમને મહેસૂસ થશે કે હવે વસ્તુઓ પોતાની મેળે તમારા પક્ષમાં થવા લાગી છે. મિત્રો આ ભવિષ્યવાણી એ કહે છે કે તમારા કરિયર સાથે જોડાયેલી નકારાત્મક વાતો, ઈર્ષ્યા કે બાધાઓ હવે સમાપ્ત તરફ વધશે. મિત્રો શિવની ભસ્મ જેમ બધા વિકાર વળીને રાખ થઈ જશે અને એક નવો માર્ગ ખુલશે. મિત્રો ઉપાય વિશે વાત કરીએ તો મહાશિવરાત્રિની રાત્રે શિવ પરિવારની તસવીર કે મૂર્તિની સામે ઘીનો દીવો પ્રગટાવો અને મનોમન તમારા કરિયરની ચિંતા શિવ પાર્વતીને સોંપી દો. હે ગૌરી શંકર, મારા માર્ગને સરળ બનાવો એવી પ્રાર્થના કરો. હવે મિત્રો નંબર 3 વૃષભ રાશિની વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી આર્થિક સંકટનો ભય અને તેનું સમાધાન. મિત્રો વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણીની શરૂઆત થોડી ચિંતાજનક છે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. મિત્રો આ સમયે ઘણા વૃષભ રાશિના લોકોના મનમાં આ ડર બેઠેલો છે કે પૈસાની સ્થિતિ ક્યાંક વધુ ન બગડી જાય. ખર્ચ વધતા જઈ રહ્યા છે, બચત હાથમાંથી સરકતી મહેસૂસ થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક આ ભય પણ છે કે આવનારા સમયમાં આર્થિક દબાણ વધુ ન વધી જાય. અમુક લોકોને કર્જ, ઉધાર કે અટકેલા પૈસાને લઈને પણ તણાવ બનેલો છે. પરંતુ મિત્રો અહીંયા જ તમારે ડરવાની નહીં પણ સમજવાની જરૂર છે. કારણ કે મિત્રો આ ભય સ્થાયી નથી. આ માત્ર એ અંધકારની જેમ જ છે જે અજવાળાથી બરાબર પહેલા આવે છે.
શિવ પાર્વતીનો આ 72 વર્ષ પછી બનનારો મહાયોગ આજ અંધકારને સમાપ્ત કરવા માટે આવ્યો છે. ભોલે શંકર ધનના પણ અધિપતિ છે અને માતા પાર્વતી ગૃહલક્ષ્મીનું સ્વરૂપ છે. જ્યારે મિત્રો શિવની તપસ્યા અને પાર્વતીની સમૃદ્ધિ એક સાથે સક્રિય થાય છે તો ધનની દિશા બદલાઈ જાય છે. મિત્રો આ મહાશિવરાત્રિ પછી વૃષભ રાશિના લોકો માટે આર્થિક સંતુલન ધીરે ધીરે પાછું આવવા લાગશે અને મિત્રો જે પૈસા અટકેલા હતા તેના મળવાની સંભાવના બનશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે અને અનાવશ્યક ખર્ચ પોતાની મેળે ઓછા થવા લાગશે. મિત્રો આ યોગ એ પણ સંકેત આપે છે કે હવે તમારે ધનને લઈને પહેલા કરતાં વધુ સમજદારી બતાવવી પડશે અને મિત્રો શિવ તમને સંયમ શીખવશે અને પાર્વતી તમને સાચા નિર્ણય લેવાની શક્તિ આપશે. મિત્રો ડરની જગ્યાએ ધૈર્ય આવશે અને તણાવની જગ્યાએ સ્થિરતા. ઉપાય: મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર કાચું દૂધ અને મધ અર્પિત કરો અને માતા પાર્વતીનું ધ્યાન કરતા પ્રાર્થના કરો કે હે માતા, મારા કર્મ ક્યારેય અભાવ ન આવે. આનાથી ધન સંબંધિત ભય દૂર થશે. હવે મિત્રો નંબર 4 વૃષભ રાશિની ચોથી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિની ચોથી ભવિષ્યવાણી માનસિક તણાવ અને તેનું શિવ સમાધાન. વૃષભ રાશિની ચોથી ભવિષ્યવાણી મનને થોડુંક વિચલિત કરી શકે છે. મિત્રો પાછલા થોડા સમયથી વૃષભ રાશિના લોકોના મનમાં અજીબ સી બેચેની અને તણાવ બનેલો છે. કારણ વગર ચિંતા થવી, રાત્રે ઊંઘ પૂરા ન થવી અને ભવિષ્યને લઈને અજાણ્યો ડર. મિત્રો આ બધા સંકેત છે કે માનસિક બોજ વધ્યો છે. ઘણા લોકો બહારથી શાંત દેખાય છે પરંતુ અંદર ને અંદર ઘણું બધું સહન કરી રહ્યા છે. આ સ્થિતિ જો લાંબા સમય સુધી રહે તો નિર્ણય ક્ષમતા પણ કમજોર થવા લાગે છે. મિત્રો આ એ જ અવસ્થા છે જ્યાં ઇન્સાન સૌથી વધુ તૂટેલો છે. પરંતુ મિત્રો શિવને આશુતોષ કહેવામાં આવે છે જે તરત જ પ્રસન્ન થઈ જાય છે અને માતા પાર્વતી કરુણાની દેવી છે. મિત્રો આ શિવરાત્રિ પર બનનારો શિવ પાર્વતીનો મહાયોગ તમારા મનના આ બોજને હળવો કરવા માટે જ આવ્યો છે. મિત્રો આ યોગના પ્રભાવથી વૃષભ રાશિના લોકોને માનસિક શાંતિનો અનુભવ થશે. જે ગૂંચવણો હતી તેના ઉત્તર મળવા લાગશે. મન સ્થિર થશે અને આત્મવિશ્વાસ ધીરે ધીરે પાછો ફરશે. મિત્રો આ સમય તમને શીખવશે કે દરેક સમસ્યાનો ઉકેલ સંઘર્ષમાં નહીં, ક્યારેક સમર્પણમાં પણ હોય છે. શિવની શાંતિ અને પાર્વતીની મમતા તમારા મનને એવો સહારો આપશે કે તમે ફરીથી ખુદ પર ભરોસો કરવા લાગશો. મિત્રો આ ભવિષ્યવાણી એ સ્પષ્ટ કરે છે કે હવે માનસિક અંધકાર હટશે અને જીવનમાં સ્પષ્ટતા આવશે. મિત્રો ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો શિવરાત્રિની રાત્રે શાંત સ્થાન પર બેસીને 11 વાર ઓમ નમઃ શિવાયનો ધીમા અવાજે જાપ કરો અને માતા પાર્વતીનું સ્મરણ કરો. આનાથી મિત્રો માનસિક તણાવ દૂર થશે અને મનને શાંતિ મળશે. હવે મિત્રો નંબર
વૃષભ રાશિની પાંચમી ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો મહિલાઓ માટે ચિંતા પછી સુખદ પરિવર્તન. મિત્રો વૃષભ રાશિની જે પાંચમી ભવિષ્યવાણીની શરૂઆત મહિલાઓ માટે થોડી ચિંતાજનક હોઈ શકે છે. મિત્રો પાછળના થોડા સમયથી વૃષભ રાશિની ઘણી મહિલાઓ માનસિક થકાવટ, ભાવનાત્મક એકલતા અને પારિવારિક જવાબદારીઓના દબાણમાં ચાલી રહી છે. ઘર પરિવાર માટે બધું જ કરતા ક્યાંક ને ક્યાંક તેઓ ખુદને પાછળ છોડી ચૂકી છે. અને મિત્રો અમુક મહિલાઓને એ ડર પણ સતાવી રહ્યો છે કે તેમનું યોગદાન કદાચ ભવિષ્યમાં નથી આવી રહ્યું. આ સ્થિતિ મનને તોડવા વાળી હોઈ શકે છે. પરંતુ મિત્રો અહીંયા જ શિવ પાર્વતીનો આ મહાયોગ આશાનો કિરણ બનીને આવે છે. માતા પાર્વતી સ્વયં નારી શક્તિનું પ્રતીક છે. તેઓ જાણે છે કે ત્યાગ શું હોય છે અને સન્માન કેટલું જરૂરી છે. મિત્રો આ મહાશિવરાત્રી પર બનનારો આ યોગ વૃષભ રાશિની મહિલાઓના જીવનમાં સન્માન, આત્મવિશ્વાસ અને ભાવનાત્મક સંતુલન લઈને આવશે. મિત્રો આ યોગના પ્રભાવથી પરિવારમાં તમારી વાતને મહત્વ મળશે. પતિ, માતા પિતા કે સંતાનોનો સહયોગ વધશે. જે મહિલાઓ લાંબા સમયથી પોતાના મનની વાત દબાવીને બેઠી હતી, હવે તેઓ સ્વયં મજબૂતીથી વ્યક્ત કરી શકશે. શિવની શાંતિ અને પાર્વતીની કરુણાથી ઘરનું વાતાવરણ પણ સકારાત્મક થશે. મિત્રો આ ભવિષ્યવાણી એ પણ સંકેત આપે છે કે મહિલાઓ માટે આ સમય આત્મસન્માન પાછું આપવા વાળો છે. મિત્રો તમે ફરીથી સ્વયંને મજબૂત અને સુરક્ષિત મહેસૂસ કરશો. હવે મિત્રો ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો મહાશિવરાત્રિના દિવસે માતા પાર્વતીનું ધ્યાન કરતા તેમને લાલ કે ગુલાબી ફૂલ અર્પિત કરો અને પ્રાર્થના કરો કે હે માતા મને માનસિક શક્તિ અને સન્માન પ્રદાન કરો. હવે મિત્રો નંબર 6 ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી લગ્ન યોગ યુવતી માટે ભય અને પછી શુભ યોગ. મિત્રો વૃષભ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી લગ્ન યોગ્ય યુવતીઓ માટે છે અને તેની શરૂઆત થોડી ડરામણી હોઈ શકે છે. મિત્રો ઘણી યુવતીઓ આ સમયે લગ્નમાં થઈ રહેલા વિલંબ, સાચા સંબંધોના મળવા કે વારંવાર વાત બગડી જવાથી પરેશાન છે. મનમાં એ ભય બેસવા લાગે છે કે ક્યાંક જીવન એકલા જ ના વીતી જાય કે ક્યાંક ખોટો નિર્ણય ના થઈ જાય. આ ડર સ્વાભાવિક છે પણ સ્થાયી નથી, કારણ કે મિત્રો શિવ પાર્વતીનો આ મહાયોગ વિવાહ સાથે જોડાયેલા દરેક ભયને દૂર કરવાની ક્ષમતા રાખે છે. મિત્રો મહાશિવરાત્રિ સ્વયં શિવ અને પાર્વતીના પવિત્ર વિવાહનું પ્રતીક છે. જ્યારે એ જ દિવસે આ દુર્લભ યોગ બને છે તો વિવાહ યોગ સર્વત પ્રબળ થઈ જાય છે. મિત્રો આ યોગના પ્રભાવથી વૃષભ રાશિની લગ્ન યોગ્ય યુવતીઓ માટે ઉચિત, સંસ્કારી અને સમજદાર જીવનસાથીના સંકેત મળવા લાગશે. જે અડચણો હતી તે ધીરે ધીરે હટશે, પરિવારની ચિંતા ઓછી થશે અને સંબંધીઓની વાત આગળ વધશે.
શિવની સ્થિરતા અને પાર્વતીની સૌમ્યતાથી વિવાહનો નિર્ણય શુભ દિશામાં જશે. મિત્રો, આ આ ભવિષ્યવાણી એ પણ કહે છે કે જલ્દબાજી નહીં પણ વિશ્વાસથી લેવાયેલો નિર્ણય જ તમને સુખ આપશે. અને મિત્રો, શિવ પાર્વતીના આશીર્વાદ તમારી સાથે રહેશે. હવે મિત્રો, ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો, મહાશિવરાત્રિની રાત્રે શિવ પાર્વતીનું સ્મરણ કરતા સફેદ મીઠાઈનો ભોગ લગાવવો અને મનોમન યોગ્ય જીવનસાથી માટે પ્રાર્થના કરો. હવે મિત્રો, નંબર 7 ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો, પરિવારમાં તૂટવાનો ભય અને પછી શિવ પાર્વતીથી મળતો લાભ. મિત્રો, વૃષભ રાશિની 7મી ભવિષ્યવાણીની શરૂઆત થોડી ભાવુક અને ચિંતાજનક છે. તો મિત્રો, અમુક વૃષભ રાશિના લોકોના પરિવારમાં મતભેદ, ગેરસમજણ કે દૂરી વધતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ક્યારેક કોઈ વાત પર તકરાર થઈ જાય છે તો ક્યારેક મનમાં એ ડર બેસી જાય છે કે સંબંધોમાં પહેલા જેવી મીઠાશ નથી રહી, કે આ સ્થિતિ મનને અંદરથી તોડી દે છે. કારણ કે મિત્રો, પરિવાર જ ઇન્સાનની સૌથી મોટી તાકાત હોય છે. પરંતુ મિત્રો, અહીં જ શિવ પાર્વતીનો આ મહાયોગ ચમત્કાર કરે છે. શિવ પરિવારના દેવતા છે અને માતા પાર્વતી ગૃહસ્થ જીવનની આધારશિલા છે. મિત્રો, આ શિવરાત્રિ પર તેમની સંયુક્ત કૃપાથી વિખેરાતા સંબંધો ફરીથી જોડાશે, વાતચીત વધશે, ગેરસમજણ દૂર થશે અને ઘરમાં શાંતિ પાછી ફરશે. મિત્રો, જે સંબંધો મનથી દૂર થઈ રહ્યા હતા તે ફરીથી પાસે આવશે. અને મિત્રો, આ યોગ પરિવારમાં સ્થાયિત્વ અને પ્રેમ લાવશે. હવે મિત્રો, ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો, મહાશિવરાત્રિના દિવસે ઘરમાં શિવ પાર્વતીનું સ્મરણ કરતા ધૂપ દીપ પ્રગટાવો અને પૂરા પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરો. હવે મિત્રો, નંબર 8 ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો, ધ્યાનથી સાંભળજો. સ્વાસ્થ્યને લઈને ભય અને પછી શિવની સંજીવની કૃપા. મિત્રો, વૃષભ રાશિની 8મી ભવિષ્યવાણી સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે અને તેની શરૂઆત થોડી ડરામણી હોઈ શકે છે. તો મિત્રો, અમુક લોકો સતત થકાવટ, કમજોરી કે જૂના રોગથી પરેશાન ચાલી રહ્યા છે. મનમાં એ ડર પણ બેસી ગયો છે કે ક્યાંક સ્વાસ્થ્ય અને વધુ ના બગડી જાય. પરંતુ શિવને વૈદ્યનાથ કહેવાય છે, રોગનો નાશ કરવા વાળા. માતા પાર્વતી જીવન શક્તિ છે. આ મહાયોગના પ્રભાવથી સ્વાસ્થ્યમાં ધીરે ધીરે સુધારા જોવા મળશે, માનસિક તણાવ ઓછો થશે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થશે. મિત્રો, આ સમય તમને એ શીખવે છે કે શરીર અને મન બંનેનું ધ્યાન જરૂરી છે. અને મિત્રો, શિવની ભસ્મ જેમ રોગ નષ્ટ થશે અને પાર્વતીની શક્તિથી જીવનમાં સંતુલન આવશે. મિત્રો, ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો, મહાશિવરાત્રિના દિવસે શિવલિંગ પર બીલીપત્ર અર્પિત કરો અને પોતાના સ્વાસ્થ્ય માટે સાચા મનથી પ્રાર્થના કરો. હવે મિત્રો, નંબર 9 ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો, ભાગ્ય સાથ ન આપવાનો ડર અને પછી અચાનક પરિવર્તન. મિત્રો,
વૃષભ રાશિની નવમી ભવિષ્યવાણી ભાગ્ય સાથે જોડાયેલી છે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. મિત્રો, ઘણા લોકોને એવું લાગવા માંડ્યું હતું કે ભાગ્ય તેમનો સાથ છોડી ચૂક્યું છે. મહેનત છે, દાનત સાફ છે, પરંતુ પરિણામ તો પણ અધૂરા છે. મિત્રો, આ ડર મનને કમજોર બનાવી દે છે, પરંતુ શિવ પાર્વતીનો આ મહાયોગ ભાગ્યને વાળવા વાળો છે. શિવ સમયના સ્વામી છે અને પાર્વતી સૌભાગ્યની દેવી. મિત્રો, આ યોગ પછી વૃષભ રાશિના લોકોના જીવનમાં અચાનક સારા અવસર આવશે. એવા કામ બનશે જેની તમે આશા છોડી દીધી હતી. મિત્રો, આ સંકેત છે કે હવે ભાગ્ય તમારી મહેનતની સાથે કદમથી કદમ મિલાવીને ચાલશે. મિત્રો, ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો, મહાશિવરાત્રિની રાત્રે ઓમ નમઃ શિવાયનો 21 વાર જાપ કરો અને પોતાના ભાગ્ય માટે શિવને પ્રાર્થના કરો. હવે મિત્રો, લાસ્ટ નંબરની જે 10મા નંબરની ભવિષ્યવાણી વિશે વાત કરીએ તો મિત્રો, જીવનમાં ખાલીપણાનો ભય અને પછી શિવ પાર્વતીના પૂર્ણ આશીર્વાદ. મિત્રો, વૃષભ રાશિની 10મી અને અંતિમ ભવિષ્યવાણી જીવનના એક ખાલીપણા સાથે જોડાયેલી છે, જેને શબ્દોમાં બતાવવું મુશ્કેલ હોય છે. મિત્રો, બધું જ હોવા છતાં મનમાં અજીબ સો ખાલીપો મહેસૂસ થવો એ સૌથી મોટો ડર છે. પરંતુ મિત્રો, એ જ જગ્યા છે જ્યાં શિવ અને પાર્વતી સ્વયં જીવનમાં પ્રવેશ કરે છે. શિવ વૈરાગ્ય આપીને પણ જીવનનો અર્થ સમજાવે છે અને પાર્વતી પ્રેમ આપીને તેને પૂર્ણ બનાવે છે. મિત્રો, આ મહાયોગ પછી વૃષભ રાશિના લોકોને જીવનનો ઉદ્દેશ્ય, શાંતિ અને સંતોષ પ્રાપ્ત થશે. મિત્રો, આ ભવિષ્યવાણી કહે છે કે હવે તમે અંદરથી મજબૂત થશો, ડર ખતમ થશે, ભરોસો વધશે અને જીવન ફરીથી સુંદર લાગવા માંડશે. મિત્રો, ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો, મહાશિવરાત્રિની રાત્રે શિવ પાર્વતીનું ધ્યાન કરતા ધન્યવાદ પ્રાર્થના કરો. જે મળ્યું છે તેના માટે પણ. તો મિત્રો, જો તમને આ શિવ અને પાર્વતીની કૃપામાં વિશ્વાસ રાખો છો તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધા સાથે જય ગૌરી શંકર અવશ્ય લખો. અને મિત્રો, વિડીયોને એક પ્યારી લાઈક કરો અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.